નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયંતિ ભીલ, આપનો ઇંગ્લિશ ટીચર. આજે આપણે 10મા ધોરણનું પહેલું યુનિટ અગેન્સ્ટ ધ ઓડ્સ ની સમજૂતી મેળવશું. યુનિટની શરૂઆતમાં એક સરસ મજાની પ્રી ટાસ્કમાં એક સ્ટોરી આપી છે દશરથ માંજીની. સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે અને કેરેક્ટર પણ ખૂબ રસપ્રદ છે. દશરથ માંજીને લગભગ બધા ઓળખે છે, કારણ કે દશરથ માંજી એટલે એક માઉન્ટેન મેન તરીકેનું બિરુદ હાંસલ કરનાર વ્યક્તિ છે, જેણે પર્વતને એકલા હાથે પર્વતને તોડી નાખ્યો. મોટા પર્વતને તોડી નાખ્યો મીન્સ કે એક પર્વત હતો એણે ખોદી અને બે ભાગ કરી નાખ્યા. એનું રીઝન એક જ હતું કે દશરથ માંજી જ્યાં રહે છે ત્યાંથી એને હોસ્પિટલ માટે જવા માટે ખૂબ જ લાંબુ અંતર કાપવું પડતું. અને એકવાર ઘટના એવી ઘટે છે કે દશરથ માંજીની પત્ની જ્યારે દશરથ માંજી આ પર્વત પર કામ કરે છે ત્યાં ટિફિન લઈને જાય છે અને એની પત્ની ત્યાંથી લપસી જાય છે. હવે એની પત્નીને દવાખાને લઈ જતા એને ખૂબ જ વાર લાગી જાય છે અને એની પત્ની એક્સપાયર થઈ જાય છે. આ પરિસ્થિતિનું એને દુઃખ લાગે છે અને એ જે રાત્રે એની પત્નીનું અવસાન થાય છે તે જ રાતે નક્કી કરે છે કે મારી સાથે જે વીત્યું એ મારા ગામના લોકો સાથે ન વીતવું જોઈએ. મેડિકલ સારવાર મારા ગામના લોકોને તાત્કાલિક મળી જવી જોઈએ. અને એ બાબત એણે નક્કી કરી અને પર્વત જે છે એને બે ભાગમાં ડિવાઈડ કરી દીધો. અને આ કામથી એનું સન્માન પણ થયેલું છે, એને એવોર્ડ્સ પણ મળેલા છે અને એના ઉપર એક મૂવી પણ બની ગયું છે. ઓકે, હવે એ પ્રી ટાસ્કની જે સ્ટોરી છે ઉપરાંત તમારી બુક જે છે એનો મુખપૃષ્ઠ એટલે કે એનું જે પહેલું પેજ જે છે, તમારું પૂઠું જે છે, એ પૂઠા પર જે મોટો પર્વત સળગતો તમને બતાય છે અને ત્યાં હથોડો લઈને કોઈ વ્યક્તિ તમને બતાય છે, એ બીજું કોઈ નહીં, આ દશરથ માંજી જ છે. એ સિમ્બોલ છે આપણી માટે કે વ્યક્તિ ધારે તો પર્વતને પણ તોડી શકે છે. અને એટલા માટે જ તે પ્રી ટાસ્કમાં એનું વર્ણન આપણી સામે છે. પરીક્ષાની દ્રષ્ટિએ કોઈ મહત્ત્વ નથી, એમાં 1 માર્કનો પણ પ્રશ્ન નથી પૂછાવાનો, પણ 10મા ધોરણની શરૂઆતમાં આપણા મગજમાં દશરથ માંજી રહેવો જોઈએ કે કોઈ પણ બાબત હોય એ થઈ શકે અને આપણે એ કરી શકીએ. એ બાબતની એક મક્કમતા આપણે પહેલેથી જ તે કેળવવાની છે. રેડી? તો હવે આ યુનિટની અંદર આપણે પ્રવેશીએ. યુનિટની અંદર 3 અલગ અલગ સ્ટોરીઓ આપી છે. પહેલી છે તાજનગરની છે, બીજી છે સીતાપુરની છે અને ત્રીજી પલક્કડની છે. અને 3 સ્ટોરી જે છે એ વાસ્તવિક છે. બરાબર છે? તમે ગૂગલમાં સર્ચ કરશો એટલે એની માહિતી તમને બધી મળશે. એટલે આ કોઈ કાલ્પનિક વાર્તા નથી. તો કાલ્પનિક વાર્તા નથી એટલા માટે જ તે આપણે એને ભણીએ છીએ. નામ આપ્યું છે અગેન્સ્ટ ધ ઓડ્સ. બરાબર? પ્રતિકૂળ પરિસ્થિતિની સામે બધું યોગ્ય નથી છતાં એની સામે લડી અને કંઈક હાંસલ કરીએ ત્યારે અગેન્સ્ટ ધ ઓડ્સ કહેવાય એને. બરાબર છે? તો આવી ઘટના જે છે એ તાજનગરમાં બની છે, સીતાપુરમાં બની છે અને પલક્કડમાં બની છે. બધા જે અંક છે એને આપણે 1 બાય 1 જોઈએ. તો સ્ટાર્ટ કરીએ ટ્રેક્સ ટુ તાજનગર. બરાબર? તાજનગરથી આપણી સ્ટોરીની શરૂઆત થાય છે. પહેલું જે કંઈ ડિસ્ક્રિપ્શન છે એ તાજનગરનું છે. ચાલો, એમાં શું એવું બન્યું છે કે જેને કારણે આપણે એને ભણવું પડે છે? લેટ્સ સી ધેટ. ઓકે, તમારી સામે બોર્ડ છે તાજનગરનું. હરિયાણામાં આવેલું તાજનગર. બરાબર? ગુરગાંવની નજીક છે. આ વાસ્તવિક છે અને એના ટ્રેક્સ પણ તમને બતાય છે. તાજનગર જે છે એમાંથી આ ટ્રેક્સ પસાર થાય છે, રેલવે ટ્રેક્સ. બરાબર? હવે એમાં શું ઘટના ઘટી છે અને શું સમજવા જેવું છે, બરાબર, એ આપણે હવે યુનિટના પેરેગ્રાફમાં જોઈએ. પેરેગ્રાફ જે છે તમારી સામે એ સ્લાઇડ રૂપે મેં મૂકેલા છે. પહેલાં આપણે એને વ્યવસ્થિત સમજશું અને પછી એ સ્લાઇડ ફરીથી તમારી સામે આવશે કે જેની અંદર મેં હાર્ડ વર્ડ્સ કે જે ગ્રીન કલરથી હાઇલાઇટ કર્યા છે, ગ્રામેટિક ટોપિક
કે જે મેં ઓરેન્જ કલરથી હાઇલાઇટ કર્યા છે. મેં જે હાઇલાઇટ કરેલા વર્ડ્સ જે છે એ તમારે તમારી નોટબુકની અંદર નોંધવા જરૂરી છે, જેથી કરી અને એ શબ્દો આપણને યાદ રહેશે તો આપણે શોર્ટ નોટ કે ટ્રુ ફોલ્સ કે ક્વેશ્ચન આન્સર લખી શકશું. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ટ્રેક્સ ટુ તાજનગર. For 25 years, residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. 15 વર્ષથી તાજનગરના રહેવાસીઓ કે જે ગુરગાંવની નજીક આવેલું ગામ છે એ લોકો લોબીડ ફોર અ રેલવે સ્ટેશન, એક રેલવે સ્ટેશનની માંગણી કરી રહ્યા હતા ઇન ધેર વિલેજ, તેઓના ગામમાં. 25 વર્ષથી તાજનગર ગામના રહેવાસીઓ કે જે ગુરગાંવની નજીક આવ્યું છે એ રેલવે સ્ટેશનની માંગણી કરી રહ્યા હતા. When their demand was not met, they decided the villagers decided to take matters into their own hands. When their demand was not met, જ્યારે તેમની માંગણી છે એ પરિપૂર્ણ ન થઈ, the villagers decided to take matters into their own hands. ત્યારે ગામના લોકોએ નક્કી કર્યું કે આ બાબત આપણે આપણા હાથ ઉપર જ લેવી પડશે. જ્યારે તેમની માંગણીઓ પરિપૂર્ણ ન થઈ તો તે લોકોએ આ બાબતને પોતાના હાથ ઉપર લીધી કે હવે આજ આપણે જ કરવું પડશે. હવે સ્ટેશન બનાવવું એટલે રેલવે ઓથોરિટીની સત્તા છે અને એમાંય તે સેન્ટ્રલ ગવર્મેન્ટ લાગુ પડે છે, તો એ લોકોનું કામ છે. પણ આ લોકોએ સ્ટેશન બનાવવાનું પોતાના હાથ ઉપર નક્કી કર્યું, પોતાના હાથ ઉપર લઈ લીધું. They pulled in 21 lakh rupees and built a railway station on their own. They pulled in 21 lakh rupees. તેઓએ 21 લાખ રૂપિયા છે એ ભેગા કર્યા. પુલ્ડ ઇન એટલે ભેગું કરવું. 21 લાખ રૂપિયા ભેગા કર્યા એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, અને તેઓએ રેલવે સ્ટેશન બનાવ્યું તેઓની માટે જ તે પોતાનું રેલવે સ્ટેશન તેણે આવી રીતના બનાવ્યું. ઓકે, તો આ સરસ મજાની 7-8 લાઇનમાં તમને આખું તાજનગરનું દૃશ્ય આપી દીધું. 25 વર્ષથી તાજનગરવાળાને રેલવે સ્ટેશન જોતું હતું અને એ રેલવે સ્ટેશનવાળાએ ના બનાવી દીધું, તો તેઓએ રેલવે સ્ટેશન બનાવ્યું. અગેન્સ્ટ ધ ઓડ, પ્રતિકૂળ પરિસ્થિતિની સામે લીધેલું એક પગલું. ઓકે, અને માટે જ આપણે ભણીએ છીએ. ચાલો, હવે આ પેરેગ્રાફમાં કોઈ હાર્ડ વર્ડ્સ છે કે ગ્રામેટિક ટોપિક છે તો આ જ સ્લાઇડને આપણે બીજી રીતના જોઈએ છીએ. વોચ ઓન ધેટ. ઓકે, લોબીડ એટલે માંગણી કરવી. ડિમાન્ડ, બરાબર છે. ડિમાન્ડ એટલે એ લોકો જે છે એમની એક માંગણી જ થઈ. ડિસાઇડેડ એટલે નક્કી કરવું. પુલ્ડ ઇન ફ્રેશ છે. પુલ્ડ ઇન એટલે ભેગું કરવું. તો આ વર્ડ્સ જે છે એ તમારી સામે છે. હવે ફોર નીચે ઓરેન્જ લાઇન છે. તો ફોર જે છે એ તમને એક સમયદર્શક ફંક્શન છે, બરાબર છે. શોવિંગ ટાઈમ જે છે એનું એક ફંક્શન બને અને એ ડ્યુરેશન ઓફ ટાઈમ બતાવે છે. ડ્યુરેશન ઓફ ટાઈમ 25 વર્ષથી. ઓકે, તો ચાલો હવે આગળની સ્લાઇડ ઉપર જઈએ. Most of the 3,000 people living in the village are farmers. મોટાભાગના લોકો જે ગામડામાં રહેતા હતા, મોસ્ટ ઓફ ધ 3,000 પીપલ, બરાબર છે. 3,000ની આસપાસની વસ્તી એમાં હતી, જેમાંથી મોટાભાગના ખેડૂત હતા. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. પણ એ લોકોને એક તીવ્ર ઈચ્છા હતી, બર્નિંગ ડિઝાયર, કે પોતાના ગામમાં એક સ્ટેશન હોવું જોઈએ, રેલવે સ્ટેશન હોવું જોઈએ. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. તેથી દરેકે યોગદાન આપ્યું પોતાની ક્ષમતા પ્રમાણે. એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, જેની જેવી ક્ષમતા હતી એ મુજબ બધાએ કોન્ટ્રીબ્યુશન આપ્યું, યોગદાન આપ્યું છે. રેન્કિંગ ફ્રોમ 3,000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. અને એ જે યોગદાન હતું એ 3,000 રૂપિયાથી ચાલુ કરી અને 75,000 75,000 સુધીનું યોગદાન હતું, બરાબર છે. કોઈ નાનો ખેડૂત છે તો એણે 3,000 આપ્યા છે, કોઈ સદ્ધર ખેડૂત છે તો એણે 75,000 રૂપિયા આપ્યા છે. આમ ગામના લોકોએ જ બધાએ પોતપોતાનું ફંડ જે છે આપ્યું પોતાની ક્ષમતા પ્રમાણે. હવે અહીંયા આગળ એક ઇન્વાઇટેડ કોમામાં સેન્ટેન્સ છે, મીન્સ કે એ ડાયલોગ છે.
They donated money for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a former village સરપંચ. They donated money. તે લોકોએ પૈસાનું જે દાન કર્યું છે ફોર ધ સ્ટેશન, એ સ્ટેશન માટે હતું. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008, અને અમે જાન્યુઆરી 2008માં બાંધકામ ચાલુ કર્યું. આવું રણજીત સિંહ નામના એક ફોર્મર વિલેજ સરપંચ એટલે કે પૂર્વ ગામના સરપંચ જે છે એણે આ બાબત આપણી સામે રજૂ કરી. મીન્સ કે આ રિપોર્ટ જ્યારે આના ચાલુ હશે, કોઈ ઇન્ટરવ્યૂ ચાલુ હશે તાજનગરનું, ત્યારે આ બાબત બની હોય કે રણજીત સિંહ જે છે એ બધી બાબત કહે છે કે ભાઈ હું આ ગામનો પૂર્વ સરપંચ છું અને લોકોએ બધાએ જે કાંઈ દાન આપ્યું છે, જે કાંઈ પૈસા આપ્યા છે એ બધા સ્ટેશન માટે આપ્યા છે અને આ પૈસા આવતા અમે જાન્યુઆરી 2008માં રેલવે સ્ટેશનનું બાંધકામ શરૂ કરી દીધું. ઓકે, તો ચાલો આના હાર્ડવર્ડ્સ જોઈ લઈએ. ઓકે, તો બર્નિંગ ડિઝાયર એટલે કે તીવ્ર ઈચ્છા, આખો શબ્દ સમૂહ સાથે જ લેવાનો છે. કોન્ટ્રીબ્યુટેડ યોગદાન આપવું. એકોર્ડિંગ ટુ ના પ્રમાણે. રેન્જિંગ ફ્રોમ એટલે થી લઈને. રેન્જિંગ ફ્રોમ એટલે થી લઈને. ડોનેટ એટલે દાન આપવું. કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ કરવું. અને ફોર્મર એટલે પૂર્વ. હવે અહીંયા આગળ જે શબ્દો આપ્યા છે એમાં ફોર્મરને ખાસ ધ્યાનથી જોજો, કારણ કે ફોર્મર અને ફાર્મર આ બે વર્ડ્સ જે છે એ જોવામાં આપણે ભૂલ ખાઈ જઈએ અને એના આધારે ટ્રુ ફોલ્સ જે છે એમાં આપણો માર્ક જઈ શકે. તે બાબત ખાસ નોંધજો. બરાબર છે? ચાલો હવે નેક્સ્ટ પેરેગ્રાફ ઉપર જઈએ. સોરી, બટ શબ્દ એક અહીંયા આવ્યો છે જેની નીચે ઓરેન્જ અંડરલાઇન કરી છે. બટ શબ્દ જે છે એ શોવિંગ કોન્ટ્રાસ્ટ છે, વિરોધાભાસ દર્શક ફંક્શન છે. બરાબર? તો એ જ્યારે ફંક્શન ગ્રામર જોશું ત્યારે તો એના વિશે ડિટેલમાં ચર્ચા કરશું, પણ અત્યારે સેજ નજર સામે આવે છે એટલે નોંધવા જરૂરી છે કે બટ, તો એની સામે લખવાનું શોવિંગ કોન્ટ્રાસ્ટ. ઓકે, કન્જક્શનમાં પણ એ આવે છે, અહીંયા શોવિંગ કોન્ટ્રાસ્ટ તરીકે પણ જોવાનું છે. ઓકે, અહીં જે પેરેગ્રાફની હવે શરૂઆત થાય છે એ પણ ડબલ ઇન્વાઇટેડ કોમામાં છે. દેટ મીન્સ કે ડાયલોગ છે, કોઈ બોલે છે. ચાલો કોણ બોલે છે એ તો આપણે પેરેગ્રાફના અંતમાં ખ્યાલ આવશે. અત્યારે જોઈએ માહિતી શું આપી છે. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Revar. ગામમાં ઘણા બધા લોકો હતા કે જેઓને ગુરગાંવ, દિલ્હી કે રેવર જવું પડતું. There are students who go to colleges. વિદ્યાર્થીઓ પણ છે કે જેઓને કોલેજે જવું છે. Till now, we had to either go to Halimandi or Patli to catch a train. અત્યાર સુધી અમારે એવું હતું કે અહીં કંઈ પણ જવું હોય તો અમારે હલીમંડી કે પાટલી બે સ્ટેશન છે ત્યાં જવું પડતું. Both the stations are 6 કિલોમીટર away from the તાજનગર. અને બંને સ્ટેશન જે છે એ 6 કિલોમીટર દૂર છે અમારા ગામથી, એટલે કે તાજનગરથી આ બંને સ્ટેશન 6 કિલોમીટર દૂર છે. We thought when the railways lines pass through the village, we would have a station here. We thought, અમે વિચાર્યું, when the railway lines pass through the village, જ્યારે ગામમાંથી રેલવે લાઇન પસાર થાય છે, we would have a station here, અમારે અહીંયા સ્ટેશન હોવું જોઈએ એવું અમે વિચાર્યું. But that didn't happen. પણ એવું થઈ શક્યું નહીં. So, we raised the demand in 1982 and have been continuously asking for it. But the railways told us that they did not have funds. પણ એવું બની શક્યું નહીં. તેથી we raised the demand, અમે અમારી માંગણી જે છે એ મૂકી 1982માં અને સતત 25 વર્ષ સુધી અમે એ માંગણી જે છે એની માટે પૂછતા રહ્યા. પણ છેલ્લે રેલવે અમને કહી દીધું કે તે લોકો રેલવે સ્ટેશન નહીં બાંધી દે કારણ કે તેની પાસે પૈસા નથી. રેલવેએ છેલ્લે આવો જવાબ આપ્યો કે અમારી પાસે પૈસા નથી. So finally we decided to craft our own destiny. માટે આખરે અમે નક્કી કર્યું કે હવે આપણું નસીબ જે છે એ આપણે આપણી જાતે જ ઘડવાનું છે. Said હુકમચંદ, a member of the committee. અને આ બાબત જે છે
એ હુકમચંદ નામનો વ્યક્તિ કે એક કમિટી બનાવી છે, એ લોકોએ સમિતિ બનાવેલી છે, સમિતિનો સભ્ય હુકમચંદ જે છે એણે આ ડાયલોગ આખો કીધો. બરાબર. રણજીતસિંહે એક રજૂઆત કરી, જે ફોર્મર સરપંચ હતા, અને એક હુકમચંદ, બંનેનું નામ યાદ રાખવું જરૂરી છે. તો હુકમચંદ એવું કહે છે કે ગામમાં ઘણા બધા લોકો હતા અને એને દૂર દૂર જવું પડતું, પણ અમારે જવા માટે 2 સ્ટેશન નજીક હતા, એક હલીમંડી ને એક પાટલી, અને એ પણ બંને 6 કિલોમીટરના અંતરે. અને વળી પાછી રેલવે લાઈન અમારા ગામમાંથી પસાર થતી, તો અમને એવું હતું કે અમને સ્ટેશન મળશે, પણ એવું થયું નહીં. એટલે 1982માં અમે અમારી માંગણી રજૂ કરી અને સતત પૂછતા રહ્યા, પરંતુ રેલવે છેલ્લે અમને ના પાડી દીધી, અને અમે પછી અમારું નસીબ જાતે જ ઘડવાનું નક્કી કર્યું. ઓકે. નીડ એટલે જરૂર. થોટ એટલે કે વિચાર્યું. ક્રાફ્ટ એટલે કે ઘડવું. ડેસ્ટિની એટલે કે નસીબ. આ 4 હાર્ડવર્ડ્સ છે. હવે ઓરેન્જ લાઈન ઉપર જઈએ. વુ, 2 વાર વુ આપણી સામે આમાં આવ્યું છે. વુ જે છે એ શોવિંગ પર્સન નામનું આપણું ફંક્શન છે. એટલે વુ એટલે શોવિંગ પર્સન. વુની સામે લખશું શોવિંગ પર્સન. બરાબર. વુ, વોમ, વોઝ એવા 3 વર્ડ્સ છે, એમાંથી એકનો અહીં ઉપયોગ થયો છે, શોવિંગ પર્સન. ત્યારબાદ જઈએ તો આઈધર ઓર સાથે લેવાનું છે. આઈધર ઓર, કે જેને ફંક્શનની ભાષામાં કહેવાય અલ્ટરનેટિવ ચોઇસ. શોવિંગ કે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. બરાબર છે. તમારે ઓલરેડી આઈધર ઓરનો અભ્યાસ તો તમે કર્યો જ ગ્રામરમાં, પણ એ કન્જક્શનમાં, એ કન્જક્શન તરીકે જોવાનું છે અને ફંક્શનના રૂપમાં પણ જોવાનું છે. ઓકે. આઈધર ઓર એટલે કે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. ત્યારબાદ સો, એ પણ 2 વાર વપરાણું છે આમાં. સો જે છે એ શોવિંગ રિઝલ્ટ બતાવે છે. શોવિંગ રિઝલ્ટ. બરાબર. સો છે એ શોવિંગ રિઝલ્ટ. સો, ધેરફોર, આવા શબ્દો જે છે એ શોવિંગ રિઝલ્ટમાં આવશે. રેડી? ચાલો આગળ વધીએ. As a result, the Panchayat passed a resolution in 2008 saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. રેલવેએ જે ના પાડી દીધી, એટલે છેલ્લે આ લોકોએ પોતાનું નસીબ પોતાની જાતે ઘડવાનું નક્કી કર્યું, અને એઝ અ રિઝલ્ટ, એના પરિણામ સ્વરૂપે પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન, પંચાયતે એક ઠરાવ કર્યો 2008માં, અને એ ઠરાવ આવું કહેતો હતો કે રેલવે આપણી માટે સ્ટેશન બનાવી શકે તેમ નથી, તેથી આપણે આપણી માટે રેલવે સ્ટેશન બનાવવાનું છે અને આપણા પૈસાથી જ બનાવવાનું છે. એવો કાયદો જે છે, એવો ઠરાવ જે છે એ પંચાયતમાંથી પાસ થયો. બરાબર. દે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્ફ, તેઓએ તેઓની જાત માટે કરવું પડશે, એન્ડ વિથ ધેર ઓન મની, અને એના જ પૈસાથી કરવું પડશે. Soon an 11-member team was formed and the team started collecting money from villagers. તરત જ 11 સભ્યોની એક ટીમ બનાવી અને એ ટીમ દ્વારા પૈસાનું કલેક્શન જે છે એ ચાલુ કરી દીધું ગામમાંથી. ઓકે. ચાલો, ગામના લોકોએ નિર્ણય કરી લીધો, રેલવેવાળા પાસે પૈસા નથી તો કોઈ વાંધો નહીં, આપણે આપણી માટે એક સ્ટેશન અહીંયા બનાવવાનું છે અને આપણા જ પૈસાએ બનાવશું. તો અગેન્સ્ટ ઓડ, ફરીથી. બરાબર. હવે આપણે તો સામાન્ય ઝીણી એવી બાબત હોય તોય ક્યારે આપણે આપણી રીતે નથી કરતા, સરકારની રાહ જોઈએ છે. ઘરની આગળ ખાડો પડ્યો છે તો એ લોકો આવશે બુરવા. બરાબર. એમાંય આપણે એની રાહ જોઈએ છીએ. તો આ લોકોએ તો કેવડું મોટું કામ પોતાના હાથ ઉપર લઈ લીધું. તો આ બાબત જે છે એને કારણે તાજનગરની સ્ટોરી આપણે ભણીએ છીએ. ઓકે. આના હાર્ડવર્ડ્સ જોઈએ. રિઝોલ્યુશન એટલે કે ઠરાવ. એબલ એટલે કે સક્ષમ. ધેમસેલ્વ્સ એટલે તેઓની જાતે. ઓકે. આ વર્ડ્સ છે. ગ્રામેટિક ટોપિક આમાં છે નહીં. On 7 January 2010, as a result of their efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operations. 7 જાન્યુઆરી 2010 ના રોજ, on 7 January 2010, as a result of their efforts, તેઓના પ્રયત્નના પરિણામ સ્વરૂપે, the first railway station in the country
પહેલું આપણા દેશનું એવું સ્ટેશન ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપીઝ સ્ટાર્ટેડ ઓપરેશન. આપણા દેશનું પહેલું એવું રેલવે સ્ટેશન કે જેમાં રેલવેવાળાએ એક પણ રૂપિયો ખર્ચો નથી, એ ચાલુ થઈ ગયું, કાર્યરત થઈ ગયું. 7 જાન્યુઆરી 2010ના દિવસે દેશનું પહેલું એવું રેલવે સ્ટેશન ચાલુ થયું કે જેમાં રેલવેવાળાએ એક રૂપિયો પણ ખર્ચો નથી અને ગામના લોકોએ જ પૈસા એમાં આપ્યા છે ને એના જ પ્રયત્નો હતા અને એ કાર્યરત થઈ ગયું. બરાબર છે. હવે સ્ટેશન બની ગયું છે. હવે ટ્રેન ત્યાં ઊભી રહેશે અને હવે ગામના લોકોની જે વર્ષો જૂની તમન્ના હતી, ઈચ્છા હતી, બર્નિંગ ડિઝાયર હતી, એ લોકોએ સફળ કરી. બરાબર છે. પણ પોતાના સંઘર્ષોથી, પોતાના પ્રયત્નથી, કોઈ ઉપર ડિપેન્ડન્ટ રહીને નહીં. બરાબર. તો એ છે અગેન્સ્ટ ઓડ. ચાલો આમાં વર્ડ્સ છે તો જોઈ લઈએ આપણે. ઓકે, એકમાત્ર હાર્ડ વર્ડ જેવું છે વર્બ ફોર્મ ટુ સ્પેન્ડ. બરાબર છે, એટલે ખર્ચવું. તો આ હતી સ્ટોરી ટ્રેક્સ ટુ તાજનગરની, કે તાજનગરના લોકોએ પોતાની રીતે પોતાનું સ્ટેશન પોતાના રૂપિયાથી ઊભું કર્યું. તો આ થયું અગેન્સ્ટ ઓડ, એક એક્ઝામ્પલ એનું. હજી બાકી છે 2 એક્ઝામ્પલ જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. બરાબર છે. એ પહેલાં અગત્યની સૂચના એક એ છે કે આ વર્ડ્સ નોંધવા અને બીજી બાબત આને વ્યવસ્થિત તૈયાર કરવું, કારણ કે એ શોર્ટ નોટમાં બોર્ડમાં એકવાર પૂછાઈ ગયું છે ટ્રેક્સ ટુ તાજનગર. બરાબર છે. અલગ અલગ નામથી પૂછાઈ શકે. તમારી બુક જે છે એમાં જે પ્રેક્ટિસ માટેની એક્સરસાઇઝ છે, એક્ઝામ્પલ જે છે, એમાં પણ ટ્રેક્સ ટુ તાજનગર જે છે એની શોર્ટ નોટ છે. ઓકે, તો એ વ્યવસ્થિત તૈયાર કરવી. ટ્રુ ફોલ્સ માટે પણ ખાસ ધ્યાનથી જોવું. ઓકે, ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય.